ટ્રેનમાં ભીખ માંગનારી વિધવા મહિલા પર દિલ હારી બેઠો કરોડપતિ છોકરો. પછી જે થયું તે જોઈ આખી માનવતા રડી પડી. વરસાદથી ભીંજાયેલું એક રેલવે સ્ટેશન. ભીડની વચ્ચે એક જવાન વિધવા મહિલા પોતાના માસૂમ બાળકને ખોળામાં લઈને ભીખ માંગી રહી હતી. આંખોમાં દર્દ અને લાચારી સાફ દેખાઈ રહ્યા હતા. ત્યારે જ ત્યાં આવે છે કરોડોનો માલિક, જેની એક રાત તેની આખી જિંદગી બદલી નાખે છે. કરોડપતિ માણસ વિધવા મહિલા સાથે જે કરે છે તે મહિલાએ સપનામાં પણ વિચાર્યું ન હતું. મિત્રો, વિડીયો પૂરો જોતા પહેલાં આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. તેજ વરસાદ પડી રહ્યો હતો અને રેલવે સ્ટેશનની છત પરથી ટપકતા ટીપા પ્લેટફોર્મ પર એક અજીબ અવાજ પેદા કરી રહ્યા હતા. લોકો દોડતા પોતાના ડબ્બામાં ચડી રહ્યા હતા. ચાવાળાના અવાજો ગુંજી રહ્યા હતા. કુલી પોતાના સામાન સાથે દોડી રહ્યા હતા. પરંતુ તે ભીડની વચ્ચે એક ખૂણો એવો પણ હતો જ્યાં જિંદગી જાણે થંભી ગઈ હતી. ત્યાં બેઠી હતી એક નવજવાન વિધવા મહિલા. ઉંમર માંડ 25-26 વર્ષ, પરંતુ ચહેરા પર તે થાક અને દર્દ હતું જે અવારનવાર વૃદ્ધ લોકોમાં પણ ઓછું જોવા મળે છે. તેણે લાલ રંગની જૂની અને ફાટેલી સાડી પહેરી રાખી હતી, જે વરસાદમાં પલળીને તેના શરીર સાથે ચોંટી ગઈ હતી. તેના વાળ વિખરાયેલા હતા અને ખોળામાં એક નાનું બાળક હતું, કદાચ 8-9 મહિનાનું, જે તે સતત રડી રહ્યું હતું. તેની આંખોમાં ભૂખ અને માસુમિયત બંને સાફ દેખાઈ રહ્યા હતા. મહિલા દરેક પસાર થતા માણસ સામે હાથ ફેલાવતી અને ધીમા અવાજે કહેતા, બાબુજી, 2 રોટલીના પૈસા આપી દો, બાળક ભૂખ્યું છે. પરંતુ લોકો તેને નજરઅંદાજ કરી દેતા. કોઈ તેને એવી રીતે જોતું જાણે તે માણસ નહીં પણ કોઈ બોજ હોય. કોઈ જોયા વગર નીકળી જતું અને કેટલાક તો હસતા હસતા આગળ વધી જતા, જાણે કોઈની મજબૂરી તેમનું મનોરંજન હોય. ત્યારે જ પ્લેટફોર્મ પર એક ટ્રેન આવીને ઊભી રહી અને એસી કોચનો દરવાજો ખુલ્યો. ત્યાંથી ઉતર્યો એક છોકરો, જેની પર્સનાલિટી બાકી બધાથી બિલકુલ અલગ હતી. બ્રાન્ડેડ કપડાં, હાથમાં મોંઘી ઘડિયાળ, ચમકતા જૂના ચહેરા પર આત્મવિશ્વાસ અને ચાલમાં રૂઆબ. તેનું નામ હતું પંકજ. ઉંમર લગભગ 28 વર્ષ. દિલ્હીનો મોટો બિઝનેસમેન, કરોડોનો માલિક, જેને જિંદગીમાં ક્યારેય કોઈ વસ્તુની કમી અનુભવી ન હતી. તેના માટે દુનિયા હંમેશા આસાન રહી હતી, પરંતુ આજે જે થવાનું હતું તે તેની આખી વિચારસરણી બદલી નાખવાનું હતું. જેવો પંકજ પ્લેટફોર્મ પર ઉતર્યો, તેની નજર અચાનક તે મહિલા પર પડી, જે વરસાદમાં પલળેલી પોતાના બાળકને છાતીએ લગાવીને બેઠી હતી. પંકજના ડગલા અચાનક રોકાઈ ગયા. તેને પહેલી વાર કોઈ ભિખારીને આટલી બારીકાઈથી જોયો. તે મહિલાની આંખોમાં કોઈ ચાલાકી ન હતી, કોઈ દેખાવો ન હતો, બસ સાચું દર્દ હતું. મહિલાએ ધીરેથી તેની તરફ જોયું અને ધ્રુજતા હાથે હાથ આગળ વધાર્યો. સાહેબ, બાળક ભૂખ્યું છે. પંકજ થોડીવાર સુધી તેને જોતો રહ્યો, જાણે તેની આંખોમાં છુપાયેલી કહાની વાંચવાની કોશિશ કરી રહ્યો હોય. પછી તેને પોતાના ખિસ્સામાંથી 500 રૂપિયાની નોટ કાઢી અને તેની તરફ લંબાવી. પરંતુ મહિલાએ તરત જ તે નોટ ન લીધી. તે બસ પંકજની આંખોમાં જોતી રહી, જાણે ખાતરી કરવા માંગતી હોય કે સામે ઊભેલો માણસ પણ બાકી લોકો જેવો જ છે કે કંઈક અલગ. પંકજ થોડો હેરાન થયો અને પહેલી વાર તેણે તેને પૂછ્યું, તારું નામ શું છે? મહિલાએ ધીરેથી જવાબ આપ્યો, રાધિકા. તેના અવાજમાં ખચકાટ હતો અને દર્દ પણ. પંકજે બાળકની તરફ ઇશારો કરતા પૂછ્યું, અને આ? રાધિકાએ બાળકને થોડું વધારે જોરથી પકડી લીધું અને બોલી, મારો દીકરો. નામ શું છે આનું? પંકજના સવાલ પર રાધિકા થોડી ક્ષણો માટે ચૂપ થઈ ગઈ. તેની આંખો ભરાઈ આવી અને પછી તે ધીમેથી બોલી, હજી નથી રાખ્યું. પંકજ ચોંકી ગયો. કેમ? રાધિકાની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા અને તે બોલી, જ્યારે તેનો બાપ જ ના રહ્યો તો નામ રાખવાવાળું કોણ છે, સાહેબ? આ સાંભળતા જ પંકજના દિલમાં કંઈક તૂટી ગયું હોય તેમ લાગ્યું. પહેલી વાર તેને અનુભવ્યું કે પૈસા બધું જ નથી હોતું. તેની આસપાસનો અવાજ જાણે અચાનક ખત્મ થઈ ગયો હતો. ફક્ત રાધિકાનો અવાજ અને વરસાદના ટીપા જ સંભળાઈ રહ્યા હતા. પંકજે ધીરેથી પૂછ્યું, તું અહીં કેમ ભીખ માંગી રહી છે? રાધિકાએ માથું નમાવી દીધું અને થોડી સેકન્ડ સુધી ચૂપ રહી. પછી બોલી, કારણ કે મારી પાસે કોઈ રસ્તો નથી. અને પછી તેણે પોતાની કહાની કહેવાની શરૂ કરી.
હું પહેલાં ભીખ નહોતી માંગતી સાહેબ. મારું પણ એક ઘર હતું, પતિ હતા, નાની એવી જિંદગી હતી પણ ખુશ હતી. પરંતુ એક દિવસ તે કામ પરથી પાછા ફરી રહ્યા હતા અને રસ્તામાં એક ટ્રકે તેનો અવાજ ત્યાં જ અટકી ગયો. ગળું ભરાઈ આવ્યું અને આંસુ વરસાદમાં ભળી ગયા. પંકજ ચૂપચાપ ઊભો તેને સાંભળતો રહ્યો. રાધિકાએ ફરી કહ્યું, તે દિવસ પછી બધું ખત્મ થઈ ગયું. સાસરી પક્ષના લોકોએ કાઢી મૂકી, કહ્યું હું અપશકુનિયાળ છું અને ત્યારથી હું અહીં છું. આ કહેતા તેને પોતાના બાળકને વધુ જોરથી પકડી લીધું, જાણે ડર હોય કે આ પણ તેની પાસેથી છીનવાઈ જશે. પંકજે ધીરેથી કહ્યું કે જો હું મદદ કરું તો? રાધિકાએ તેની તરફ જોયું, પણ તેની આંખોમાં આશા નહીં પણ ડર હતો. તે બોલી, મદદ કોઈ નથી કરતું સાહેબ, લોકો સોદો કરે છે. આ સાંભળી પંકજની અંદર ગુસ્સો અને દર્દ બંને ઉભરાઈ આવ્યા. ત્યારે જ અચાનક એક માણસ ત્યાં આવ્યો અને તેને રાધિકાનો હાથ જોરથી પકડી લીધો. ચાલ, બહુ નાટક થઈ ગયું, કામ કર. રાધિકા ડરી ગઈ. છોડો મને. પંકજે તરત જ તે માણસનો હાથ પકડી લીધો અને ગુસ્સામાં બોલ્યો, હાથ છોડો તેનો. તે માણસ ઘૂરકીને બોલ્યો, તું કોણ છે? પંકજની આંખોમાં હવે એક અલગ જ આગ હતી. માણસ છું અને તું? માણસ હસી પડ્યો. આ સ્ત્રી મારી છે, સમજ્યો? આ સાંભળતા જ પંકજનું લોહી ઉકળી ઉઠ્યું અને તે ક્ષણે તેને અનુભવ્યું કે આ માત્ર એક ગરીબ મહિલાની કહાની નથી, પરંતુ એક એવી સચ્ચાઈ છે જ્યાં માનવતા રોજ વેચાય છે. અને કદાચ આજે પહેલી વાર તે સચ્ચાઈ સામે ઊભો હતો, જ્યાં તેને ફેસલો લેવાનો હતો કે તે પણ બાકી લોકોની જેમ નજર ફેરવી લેશે અથવા તો પછી કોઈની જિંદગી બદલી નાખશે. અને આ જ તે ક્ષણ હતી જ્યાંથી આ કહાનીએ એવો વળાંક લીધો જે આગળ જઈને બધાની આંખોમાં આંસુ લાવી દેશે. પેલા માણસના મોઢેથી આ સાંભળતા જ કે આ સ્ત્રી મારી છે, પંકજની અંદર જાણે વાવાઝોડું ઉઠ્યું. તેની આંખોમાં ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો અને તેને એક પણ ક્ષણ ગુમાવ્યા વગર તે માણસનો હાથ એટલી જોરથી ઝાટક્યો કે તે લથડાઈને પાછળ હટી ગયો. આસપાસ ઊભેલા લોકો હવે ઊભા રહીને આ બધું જોવા લાગ્યા હતા. વરસાદ હજી ચાલુ હતો, પણ તે ક્ષણે વાતાવરણમાં જે તણાવ હતો તે કોઈ તોફાનથી ઓછો નહોતો. તે માણસ ગુસ્સામાં બૂમો પાડવા લાગ્યો, તને ખબર પણ છે તું કોની સાથે પંગો લઈ રહ્યો છે? પંકજે ડર્યા વગર તેની આંખોમાં જોતા કહ્યું, મને બસ એટલી ખબર છે કે તું એક મજબૂર સ્ત્રી પર હાથ ઉઠાવી રહ્યો છે અને આ હું સહન નહીં કરું. માણસે હસતા હસતા કહ્યું, અરે સાહેબ, આ કોઈ સીધી સાદી સ્ત્રી નથી. આ મારા ગ્રુપમાં કામ કરે છે. જેટલું કમાય છે તેનો ભાગ અમને આપે છે, સમજ્યા? આ ભીખ નથી, અમારો ધંધો છે. આ સાંભળતા જ પંકજના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને ક્યારેય વિચાર્યું પણ નહોતું કે ભીખ માંગવા પાછળ આટલી ગંદી રમત ચાલતી હશે. તેણે તરત જ રાધિકા તરફ જોયું, જે ધ્રુજી રહી હતી. તેની આંખોમાં ડર સાફ હતો, જાણે તે ઈચ્છવા છતાં પણ કંઈ બોલી શકતી ન હતી. પંકજે ધીરેથી પૂછ્યું, આ સાચું છે? રાધિકાએ માથું નમાવી દીધું અને તેની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. તે કંઈ બોલી નહીં, પણ તેની શાંતિ જ બધું કહી રહી હતી. ત્યારે પેલો માણસ ફરી બોલ્યો, જુઓ સાહેબ, તમે તમારા રસ્તે જાઓ. આ મારો મામલો છે. વધારે હીરો બનવાની જરૂર નથી. પરંતુ પંકજ હવે પીછે હટ કરવાવાળામાંથી નહોતો. તેને ખિસ્સામાંથી પોતાનો ફોન કાઢ્યો અને સીધો પોલીસને કોલ કરવા લાગ્યો. આ જોઈને માણસ થોડો ગભરાઈ ગયો, પણ છતાં બોલ્યો, કોલ કરી લે, અહીં બધી સેટિંગ છે. પંકજે તેની વાત સાંભળ્યા વગર કોલ લગાવી દીધો અને થોડી જ મિનિટે સ્ટેશન પર હાજર 2 પોલીસવાળા ત્યાં આવી ગયા. તેમણે આવતા જ બંનેને અલગ કર્યા અને પૂછ્યું, શું મામલો છે? પંકજે પૂરી વાત જણાવી, પરંતુ જેવા પોલીસવાળાઓએ તે માણસ તરફ જોયું, તેમના ચહેરા પર એક અજીબ સ્મિત આવી ગયું. તેમણે હળવેથી તે માણસના ખંભા પર હાથ રાખ્યો અને બોલ્યા, અરે તું ફરી આવી ગયો. આ જોઈને પંકજ સમજી ગયો કે મામલો એવો નથી જેવો તે વિચારી રહ્યો હતો. પોલીસવાળાઓએ પંકજને કહ્યું કે જુઓ સાહેબ, આ લોકો આવા જ રહે છે. તમે કેમ તમારો સમય બગાડી રહ્યા છો? જાઓ, તમારી ટ્રેન પકડો. આ સાંભળી પંકજની અંદર ગુસ્સો વધુ વધી ગયો. તેને કહ્યું, તો તમે લોકો કંઈ કરશો નહીં? એક પોલીસવાળાએ હસતા હસતા કહ્યું, સાહેબ,
દુનિયા આમ જ ચાલે છે. દરેક વસ્તુ બદલવા નીકળશો તો પોતે જ પરેશાન થઈ જશો. આ સાંભળીને પંકજ થોડી સેકન્ડ માટે ચૂપ થઈ ગયો. તેની સામે બે રસ્તા હતા. કાં તો તે પણ બાકી લોકોની જેમ આંખો બંધ કરીને ચાલ્યો જાય, અથવા તો પછી આ ગંદકી સામે ઊભો રહે. તેને એક ઊંડો શ્વાસ લીધો અને પોતાના ફોનથી એક નંબર ડાયલ કર્યો. આ નંબર કોઈ સામાન્ય માણસનો ન હતો, પણ શહેરના એક મોટો પોલીસ અધિકારીનો હતો, જે તેની જાણ ઓળખમાં હતા. જેવી તેને ફોન પર વાત કરી, થોડી જ મિનિટોમાં માહોલ બદલાઈ ગયો. તે જ પોલીસવાળા જે અત્યાર સુધી હસી રહ્યા હતા, હવે ટટ્ટાર ઊભા થઈ ગયા. તે માણસને પકડી લેવામાં આવ્યો અને તેને ખેંચીને લઈ જવામાં આવવા લાગ્યો. તે માણસ જતા જતા બૂમો પાડી રહ્યો હતો, તારે આનું પરિણામ ભોગવવું પડશે સાહેબ. આ દુનિયા એટલી આસાન નથી. પરંતુ પંકજ હવે ડરવાવાળામાંથી નહોતો. તેને તેની તરફ જોયા વગર કહ્યું કે જે દિવસે માણસ ડરવાનું છોડી દે, તે જ દિવસે ખોટા લોકો હારી જાય છે. જ્યારે બધું શાંત થયું તો પંકજે રાધિકા તરફ જોયું. તે હજી પણ ધ્રુજી રહી હતી. જાણે હજી પણ તેને વિશ્વાસ નહોતો આવતો કે જે થયું તે સાચું હતું. પંકજ તેની પાસે ગયો અને ધીરેથી બોલ્યો, હવે તું સુરક્ષિત છે. રાધિકાએ તેની તરફ જોયું, પણ તેના ચહેરા પર સુકૂનને બદલે એક અજીબ ડર હતો. તે બોલી, તમે બહુ મોટી ભૂલ કરી દીધી સાહેબ. તે લોકો મને છોડશે નહીં. તમે નથી જાણતા કે તે કેટલા ખતરનાક છે. પંકજે શાંત સ્વરે કહ્યું, હવે કોઈ તને અડી પણ નહીં શકે. પરંતુ રાધિકાએ માથું હલાવતા કહ્યું, તમે નથી સમજી રહ્યા. આ લોકો ફક્ત મને નહીં, તમને પણ નુકસાન પહોંચાડી શકે છે. પંકજ થોડીવાર માટે વિચારમાં પડી ગયો, પરંતુ પછી તેને મક્કમ અવાજે કહ્યું, જો ડરીને જીવવું હોય તો પછી જીવવાનો શું મતલબ? આ સાંભળી રાધિકાની આંખોમાં પહેલી વાર હળવી ચમક આવી, જાણે તેને કોઈ પર ભરોસો કરવાનું મન થઈ રહ્યું હોય. પરંતુ તેની જિંદગીએ તેને એટલી તોડી નાખી હતી કે તે જલ્દી કોઈ પર ભરોસો કરી શકતી નહોતી. પંકજે તેને કહ્યું, ચાલ મારી સાથે. રાધિકા ચોંકી ગઈ. ક્યાં? પંકજ બોલ્યો, અહીંથી દૂર, એક નવી શરૂઆત કરવા. રાધિકાએ તરત જ ના પાડી દીધી. ના સાહેબ, હું તમારી સાથે નહીં આવી શકું. પંકજે પૂછ્યું, કેમ? રાધિકા બોલી, કારણ કે હું જાણું છું કે દુનિયા કેવી રીતે કામ કરે છે. કોઈ પણ વગર સ્વાર્થે કોઈની મદદ નથી કરતું. આ સાંભળી પંકજ થોડીવાર માટે ચૂપ થઈ ગયો. પછી તેને ધીમા પણ મજબૂત સ્વરે કહ્યું કે દરેક માણસ એક જેવો નથી હોતો રાધિકા. તેના એક વાક્યએ જાણે રાધિકાના દિલને સ્પર્શી લીધું. પરંતુ તેમ છતાં તે ડર અને શંકા વચ્ચે ફસાયેલી હતી. વરસાદ હવે રોકાઈ ગયો હતો, પરંતુ બંનેની જિંદગીમાં જે વાવાઝોડું આવ્યું હતું તે હજી શરૂ થયું હતું. પંકજ ત્યાં જ ઊભો હતો, એક નિર્ણય સાથે, અને રાધિકા ઊભી હતી એક ડર સાથે. અને અહીંથી જ કહાની એક નવો વળાંક લીધો, જ્યાં ભરોસો અને ડર સામસામે ઊભા હતા. વરસાદ થંભી ગયો હતો, પરંતુ પ્લેટફોર્મ પર ફેલાયેલી ભેજ અને હવામાં ભરેલી ઠંડક હજી પણ તે ક્ષણની બેચેનીને જીવંત રાખતી હતી. પંકજ થોડા ડગલા દૂર ઊભો રાધિકાને જોઈ રહ્યો હતો, અને રાધિકા હવે પણ ત્યાં જ ઊભી હતી, જાણે તેના પગ આગળ વધવા માંગતા હોય, પણ દિલ તેને રોકી રહ્યું હોય. તેની આંખોમાં ડર અને આશા બંને એક સાથે લડી રહ્યા હતા. પંકજે એકવાર ફરી ધીરેથી કહ્યું, ચાલ મારી સાથે. અહીં રહેવું હવે સુરક્ષિત નથી. રાધિકાએ ચારે બાજુ નજર દોડાવી, જાણે દરેક ખૂણામાં તેને ખતરો દેખાઈ રહ્યો. પછી તેને ધીરેથી પૂછ્યું, તમે મને ક્યાં લઈ જશો? પંકજે વગર સંકોચે જવાબ આપ્યો, મારા ઘરે. આ સાંભળતા જ રાધિકા જાણે ફફડી ઉઠી. તેણે તરત જ માથું હલાવ્યું. ના, હું કોઈના ઘરે ના જઈ શકું. તેના અવાજમાં સાફ ડર હતો, જાણે તેના ભૂતકાળે તેને શીખવી દીધું હોય કે દરેક મદદ પાછળ કોઈને કોઈ છુપાયેલો હેતુ જરૂર હોય છે. પંકજે તેની આંખોમાં જોતા કહ્યું, તને મારા પર ભરોસો નથી, ખરું ને? રાધિકા કંઈ બોલી નહીં, પણ તેની શાંતિ જ તેનો જવાબ હતી. પંકજે હળવા સ્મિત સાથે કહ્યું, ઠીક છે, ભરોસો ન કર, પણ પોતાની જાત પર તો ભરોસો રાખ. જો તું અહીં રોકાય તો તે લોકો ફરી પાછા આવશે, અને આ વખતે કદાચ હું અહીં નહીં હોઉં. આ વાત સીધી રાધિકાના દિલમાં ઉતરી ગઈ. તેને પોતાના હાથોને જોરથી પકડી લીધા, જાણે પોતાની જાતને સંભાળવાની કોશિશ કરી રહી હોય. તેની આંખો સામે પેલો માણસ ઘૂમવા લાગ્યો, જે હમણાં થોડીવાર પહેલાં તેને ખેંચી રહ્યો હતો.
તેનું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. થોડી સેકન્ડ માટે તે પૂરી રીતે ચૂપ રહી અને પછી ધીરેથી બોલી, જો હું તમારી સાથે આવું તો તમે મારી પાસે કંઈ માંગશો નહીં ને? આ સવાલ સાંભળીને પંકજના દિલને જાણે કોઈએ ચીરી નાખ્યું હોય તેમ લાગ્યું. તેને ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એક સ્ત્રી એટલી મજબૂરીમાં જીવી શકે છે કે મદદના બદલામાં કંઈક ખોટું થવાનો ડર તેને દરેક પળ સતાવતો રહે. પંકજે શાંત અને મજબૂત અવાજે કહ્યું કે હું તારી પાસે કંઈ નથી ઈચ્છતો રાધિકા, સિવાય કે તું તારી જિંદગી ફરીથી શરૂ કર. આ સાંભળીને રાધિકાની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ આ વખતે તે આંસુઓમાં થોડો ભરોસો પણ ભળેલો હતો. તેણે ધીમેથી માથું હલાવી દીધું. આ તેની હા હતી. પંકજે તરત જ પોતાની બેગ ઉઠાવી અને તેને સાથે ચાલવાનો ઈશારો કર્યો. બંને પ્લેટફોર્મની બહાર નીકળવા લાગ્યા. ભીડ હજી પણ એટલી જ હતી, પરંતુ રાધિકા માટે બધું અલગ લાગી રહ્યું હતું. જાણે તે અંધારામાંથી નીકળીને કોઈ અજાણ્યા પ્રકાશ તરફ વધી રહી હોય. સ્ટેશનની બહાર પંકજની મોંઘી કાર ઊભી હતી. ડ્રાઈવરે તરત જ દરવાજો ખોલ્યો. રાધિકાએ કારને જોઈને ખચકાટ અનુભવ્યો. કદાચ તેને પહેલી વાર આટલી મોંઘી ગાડી જોઈ હતી. પંકજે ધીરેથી કહ્યું, ડર નહીં, બેસ. રાધિકા ધીરે ધીરે કારમાં બેસી ગઈ. તેનું દિલ હવે પણ તેજ ધબકી રહ્યું હતું. કાર ચાલી નીકળી અને સ્ટેશનની ભીડ પાછળ છૂટવા લાગી. થોડી વાર સુધી બંને વચ્ચે શાંતિ રહી. ફક્ત કારની અંદર હળવા હળવા મ્યુઝિકનો અવાજ ગુંજી રહ્યો હતો. પંકજે તે શાંતિને તોડતા પૂછ્યું, તે ક્યારેય વિચાર્યું હતું કે તારી જિંદગી અહીં સુધી આવી જશે? રાધિકાએ બારીની બહાર જોતા ધીરેથી કહ્યું, ના, મેં તો બસ એક સાધારણ જિંદગી ઈચ્છી હતી. તેના અવાજમાં તૂટેલું સપનું સાફ અનુભવાઈ રહ્યું હતું. પંકજે પૂછ્યું, તું ભણેલી છે? રાધિકાએ હળવેથી માથું હલાવ્યું, હા, મેં ગ્રેજ્યુએશન કર્યું છે. આ સાંભળીને પંકજ ચોંકી ગયો. તો પણ તારે આ બધું વેઠવું પડ્યું? રાધિકાએ કડવા સ્મિત સાથે કહ્યું, ડિગ્રી પેટ તો નથી ભરતી સાહેબ, અને સમાજ એકલી સ્ત્રીને જીવવા નથી દેતો. આ સાંભળી પંકજ ફરી ચૂપ થઈ ગયો. તેને અનુભવાઈ રહ્યું હતું કે તે જે દુનિયામાં રહે છે અને રાધિકા જે દુનિયામાંથી આવી છે, બંને વચ્ચે કેટલો મોટો તફાવત છે. થોડી વાર પછી કાર એક મોટા અને આલિશાન બંગલાની સામે આવીને ઊભી રહી. આ પંકજનું ઘર હતું. ઊંચા ગેટ, મોટી બિલ્ડિંગ, ચારે બાજુ સુરક્ષા ગાર્ડ. આ બધું જોઈને રાધિકાની આંખો ફાટી ગઈ. તે કારમાંથી ઉતરવામાં પણ ખચકાતી હતી. પંકજે કહ્યું, હવે આ તારું પણ ઘર છે. આ સાંભળી રાધિકા એક ક્ષણ માટે થંભી ગઈ. તેણે ધીરેથી કહ્યું, ઘર? જાણે આ શબ્દ તેના માટે અજાણ્યો થઈ ગયો. તે ધીરે ધીરે અંદર ગઈ. દરેક વસ્તુ તેને નવી લાગી રહી હતી. સાફ ભોંયતળિયું, ચમકતી દિવાલો, મોંઘું ફર્નિચર. આ બધું જોઈને તેને વિશ્વાસ નહોતો આવતો કે તે સાચે જ અહીં ઊભી છે. ત્યારે જ એક નોકરાણી ત્યાં આવી અને તેણે પંકજને પૂછ્યું, સર, આ કોણ છે? પંકજે વગર સંકોચે જવાબ આપ્યો, અમારી મહેમાન છે. તેમનું પૂરું ધ્યાન રાખવામાં આવશે. આ સાંભળી રાધિકાના દિલમાં એક અજીબ હલચલ થઈ. કદાચ વર્ષો પછી કોઈએ તેને ઇજ્જતથી મહેમાન કહી હતી. પંકજ તેને એક રૂમ તરફ ઇશારો કરતા કહ્યું, તું અહીં આરામ કર. હવે કોઈ તને હેરાન નહીં કરે. રાધિકા રૂમની અંદર ગઈ. દરવાજો બંધ કર્યો અને ધીરેથી દિવાલના સહારે બેસી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ આ વખતે આંસુ દર્દના નહીં પણ એક નવી શરૂઆતના હતા. પરંતુ તેને એ નહોતી ખબર કે તેની આ નવી જિંદગી એટલી આસાન નથી થવાની, કારણ કે ભૂતકાળ ક્યારેય આટલી આસાનીથી પીછો નથી છોડતો. તે રાત્રે જ્યારે રાધિકા તે આલિશાન રૂમમાં એકલી બેઠી હતી, તેની સામે ફક્ત બે જ વસ્તુ હતી. એક તેનો દર્દ ભરેલો ભૂતકાળ ને બીજી એક અજાણ્યું ભવિષ્ય. તે વારંવાર પોતાના હાથોને જોઈ રહી હતી. જાણે વિશ્વાસ જ નહોતો આવતો કે આ તે જ હાથ છે જે થોડા કલાકો પહેલા સુધી રેલવે સ્ટેશન પર ભીખ માંગી રહ્યા હતા અને આજે એક કરોડપતિના ઘરમાં બેસીને સુકૂનનો શ્વાસ લઈ રહ્યા છે. પરંતુ તેના દિલની અંદર ડર હજી પણ જીવતો હતો. તેને વારંવાર તે જ શબ્દો યાદ આવી રહ્યા હતા, કોઈ પણ વગર સ્વાર્થે મદદ નથી કરતું. તે પોતાની જાતને સમજાવવાની કોશિશ કરી રહી હતી. કદાચ આ વખતે કિસ્મતે તેને એક તક આપી છે.
પરંતુ તેનું દિલ માનવા તૈયાર નહોતું. બીજી તરફ પંકજ પોતાના રૂમમાં ઊભો બારીની બહાર જોઈ રહ્યો હતો. વરસાદ હવે થંભી ગયો હતો, પરંતુ તેની અંદર એક અજીબ બેચેની હતી. તે પોતાની જાતને સવાલ કરી રહ્યો હતો કે આખરે તેને આવું કેમ કર્યું? શું આ ફક્ત માનવતા હતી કે બીજું કંઈ? તેને રાધિકાની આંખો વારંવાર યાદ આવી રહી હતી. તે ડર, તે દર્દ અને ક્યાંક ને ક્યાંક તે માસૂમિયત, જેણે તેના દિલને સ્પર્શી લીધું હતું. રાત ધીરે ધીરે વીતી ગઈ, પરંતુ બંનેની આંખોમાં ઊંઘ ન આવી. સવારનું પહેલું કિરણ જ્યારે રૂમમાં આવ્યું તો રાધિકાએ ધીરેથી દરવાજો ખોલ્યો અને બહાર આવી. તેને આટલા સાફ અને મોટા ઘરમાં પોતાની જાતને ખૂબ નાની અનુભવી. ત્યારે જ નોકરાણીએ તેને જોઈ અને સ્મિત સાથે કહ્યું, મેડમ, સરે કહ્યું છે કે તમે પહેલાં નાહી લો, તમારા માટે નવા કપડાં રાખ્યા છે. મેડમ, આ શબ્દ સાંભળી રાધિકા થોડીક ક્ષણો માટે રોકાઈ ગઈ. કદાચ તેને વર્ષો પછી પોતાના માટે આ શબ્દ સાંભળ્યો હતો. તે ધીરે ધીરે બાથરૂમમાં ગઈ અને જ્યારે બહાર આવી ત્યારે તે એ જ રાધિકા નહોતી જે સ્ટેશન પર બેઠી હતી. તેને એક સાફ અને સુંદર સૂટ પહેર્યો હતો. વાળ વ્યવસ્થિત રીતે બાંધેલા હતા. ચહેરો હજી પણ થોડો થાકેલો હતો, પણ તેમાં એક નવી ચમક હતી. ત્યારે જ સામેથી પંકજ આવ્યો. તેને જેવી રાધિકાને જોઈ કે તે થોડી ક્ષણો માટે થંભી ગયો. તેને વિશ્વાસ ન થયો કે આ એ જ છોકરી છે જેને તેને કાલે સ્ટેશન પર જોઈ હતી. તેને હસતા હસતા કહ્યું, હવે ઠીક લાગે છે ને? રાધિકાએ હળવેથી માથું નમાવ્યું અને ધીમેથી કહ્યું, જી આભાર. પંકજે કહ્યું, આભાર ન કે, આ તારો હક છે. આ સાંભળીને રાધિકાની આંખો ફરી ભરાઈ આવી, પણ તેને પોતાને સંભાળી લીધી. દિવસો ધીરે ધીરે પસાર થવા લાગ્યા. પંકજે રાધિકા માટે ડૉક્ટર બોલાવ્યા, તેના ખાવા પીવાનું ધ્યાન રાખ્યું, અને સૌથી મોટી વાત, તેણે તેને ઇજ્જત આપી જે કદાચ રાધિકા માટે સૌથી મોટી વસ્તુ હતી. દિવસો વીતતા ગયા અને ધીરે ધીરે રાધિકાનો ડર ઓછો થવા લાગ્યો. તે હવે ઘરના કામોમાં મદદ કરવા લાગી, નોકરો સાથે વાત કરવા લાગી, અને સૌથી વધુ તે પોતાના બાળક સાથે ખીલીને હસવા લાગી. પંકજ જ્યારે પણ તેને બાળક સાથે રમતા જોતો ત્યારે તેના દિલને એક અજીબ શાંતિ મળતી. તેને અહેસાસ થવા લાગ્યો કે તે ફક્ત તેની મદદ નથી કરી રહ્યો, પણ પોતે પણ બદલાઈ રહ્યો છે. એક દિવસ સાંજે જ્યારે સૂરજ આથમી રહ્યો હતો અને ઘરના ગાર્ડનમાં હળવો પવન ચાલી રહ્યો હતો, પંકજ ત્યાં જ બેઠો હતો અને રાધિકા પોતાના બાળકને ખોળામાં લઈને પાસે જ બેઠી હતી. થોડી ક્ષણ બંને વચ્ચે શાંતિ રહી. પછી પંકજે અચાનક કહ્યું, રાધિકા, શું તું મારી સાથે લગ્ન કરીશ? સાંભળતા જ રાધિકા જાણે પથ્થર થઈ ગઈ. તેના હાથ ધ્રુજવા લાગ્યા. તેને તરત જ બાળકને વધુ જોરથી પકડી લીધું અને બોલી, તમે મજાક કરી રહ્યા છો ને? પંકજે ગંભીરતાથી કહ્યું, ના, હું પૂરેપૂરું સાચું કહી રહ્યો છું. રાધિકાની આંખોમાં ડર અને હેરાની બંને હતા. પણ હું એક વિધવા છું અને આ બાળક. પંકજે તેની વાત વચ્ચે જ રોકી દીધી. મને બધું ખબર છે અને મને તેનાથી કોઈ ફરક નથી પડતો. રાધિકાએ માથું હલાવ્યું. સમાજને ફરક પડે છે, લોકો શું કહેશે? પંકજે હળવા સ્મિત સાથે કહ્યું કે જ્યારે મેં ક્યારેય લોકો માટે જીવ્યું જ નથી, તો હવે તેમના માટે કેમ વિચારું? આ સાંભળીને રાધિકાની અંદર કંઈક તૂટી પણ રહ્યું હતું અને કંઈક બની પણ રહ્યું હતું. તે બોલી, પણ હું તમારા લાયક નથી. પંકજે તેની આંખોમાં જોતા કહ્યું, લાયક તું નથી એ વિચાર જ ખોટો છે. અસલમાં હું તારા લાયક બનવા માંગુ છું. આ સાંભળતા જ રાધિકાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેને ક્યારેય વિચાર્યું પણ નહોતું કે કોઈ તેને આ રીતે અપનાવશે. તે ધીરે ધીરે રડવા લાગી અને પંકજે પહેલી વાર તેના માથા પર હાથ રાખ્યો. એ સ્પર્શમાં કોઈ લાલચ નહોતી, માત્ર સાચું અપનાપણું હતું. થોડી વાર પછી રાધિકાએ ધીરેથી કહ્યું કે જો તમે સાચે જ મને અપનાવવા માંગતા હો તો મને નહીં, મારા બાળકને પણ અપનાવવું પડશે. પંકજે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર બાળકને પોતાના ખોળામાં ઉઠાવી લીધું અને હસતા હસતા કહ્યું, આજથી આ મારો દીકરો છે. તે ક્ષણે રાધિકાની અંદરનો બધો ડર જાણે ઓગળી ગયો. તેને પહેલીવાર દિલથી સ્મિત કર્યું અને ત્યાં જ તેને હા કહી દીધી. થોડા જ દિવસોમાં બંનેના લગ્ન સાદગીથી પણ પૂરા સન્માન સાથે થયા. પંકજે આખા સમાજની સામે રાધિકાને પોતાની પત્ની તરીકે સ્વીકારી અને તે બાળકને પોતાનું નામ આપ્યું.
લોકો વાતો કરતા રહ્યા, મેણા મારતા રહ્યા, પણ પંકજે ક્યારેય પાછું વળીને જોયું નહીં. તેના માટે સૌથી જરૂરી હતું એક તૂટેલી જિંદગીને ફરીથી વસાવવી. લગ્ન પછી રાધિકાની જિંદગી પૂરેપૂરી બદલાઈ ગઈ. હવે તે ભીખ માંગનારી મહિલા નહીં, પણ એક સન્માનિત પત્ની અને મા હતી. પંકજે તેને અભ્યાસ આગળ વધારવા માટે કહ્યું, તેને આત્મનિર્ભર બનાવવા માટે પ્રેરિત કરી. અને ધીરે ધીરે રાધિકા પણ પોતાના ભૂતકાળમાંથી બહાર નીકળવા લાગી. પણ કહાની અહીં ખત્મ નથી થતી, કારણ કે દરેક ખુશીની પાછળ એક નવી પરીક્ષા છુપાયેલી હોય છે. અને પંકજ તથા રાધિકાની જિંદગીમાં તે પરીક્ષા બહુ જલ્દી આવવાની હતી. લગ્ન પછીના શરૂઆતના દિવસો તો કોઈ સપનાથી ઓછા નહોતા. રાધિકા માટે દરેક સવાર હવે એક નવા વિશ્વાસ સાથે શરૂ થતી અને દરેક રાત એક સુકૂન સાથે ખતમ થતી. તે જ છોકરી હતી જે ક્યારે રેલવે સ્ટેશનના ખૂણામાં બેસીને લોકોથી નજર ચોળાવતી હતી, પણ હવે તેના જ કદમ એક મોટા ઘરના સંગેમરમરના ફ્લોર પર આત્મવિશ્વાસ સાથે ચાલતા હતા. તેના ચહેરા પર હવે ડરની જગ્યાએ એક શાંતિ હતી, પણ ક્યાંક ને ક્યાંક તેના દિલના કોઈ ખૂણામાં એક હળવો ડર હવે પણ જીતવો હતો. જાણે કોઈ અધૂરી કહાની હજી પણ તેનો પીછો કરી રહી હોય. પંકજે તેને દરેક તે વસ્તુ આપી હતી જે એક માણસને જીવવા માટે જોઈએ: ઇજ્જત, પ્રેમ અને સુરક્ષા. તે દરરોજ તેને સમજાવતો કે જિંદગી માત્ર ભૂતકાળના ઘાથી નથી બનતી, પણ તે ઘામાંથી નીકળીને આગળ વધવાથી બને છે. રાધિકા ધીરે ધીરે પોતાના જૂના દર્દને પાછળ છોડી રહી હતી. તેણે ફરીથી ભણવાનું શરૂ કર્યું, પોતાના બાળક સાથે સમય વિતાવવો, ઘરના નિર્ણયોમાં ભાગ લેવો, સૌથી ખાસ વાત પોતાની જાતને ઓળખવી. આ બધું તેના માટે નવું હતું, પણ ખૂબસૂરત હતું. પંકજ પણ હવે પહેલા જેવો રહ્યો નહોતો. તે માત્ર એક બિઝનેસમેન નહીં, પણ એક જવાબદાર પતિ અને પિતા બની ચૂક્યો હતો. તે પોતાના કામની સાથે સાથે ઘરને પણ એટલો જ સમય આપવા લાગ્યો હતો. પણ કહેવાય છે ને કે જિંદગી જ્યારે બહુ વધારે શાંત થઈ જાય તો સમજી લેવું જોઈએ કે તોફાન આવવાનું છે, અને એવું જ કંઈક થવાનું હતું. એક સાંજે જ્યારે પંકજ પોતાની ઓફિસમાં હતો અને રાધિકા ઘરે એકલી હતી, ત્યારે અચાનક ઘરની બહાર ગાડીનો અવાજ આવ્યો. ગાર્ડ્સ કંઈ સમજે તે પહેલાં જ કેટલાક લોકો જબરદસ્તી અંદર ઘૂસી આવ્યા. તેમના ચહેરા પર એ જ ખતરનાક સ્મિત હતું જે રાધિકાએ પહેલાં પણ જોયું હતું. તેનું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. તેની આંખોની સામે એ જ જૂનું સ્ટેશન, એ જ ડર, એ જ અવાજો ફરવા લાગ્યા. તેમાંથી એક માણસ આગળ વધ્યો અને હસતા હસતા બોલ્યો, ઓળખ્યા અમને? રાધિકાના હોઠ સુકાઈ ગયા. તે કંઈ બોલી શકી નહીં. તે જ માણસ ફરી બોલ્યો, અમે કહ્યું હતું ને કે આ દુનિયા એટલી સરળ નથી. આ એ જ ગેંગ હતી જેમાંથી પંકજે તેને છોડાવી હતી, પણ આજે તેઓ બદલો લેવા આવ્યા હતા. તેમણે આખા ઘરમાં હંગામો મચાવવાનું શરૂ કરી દીધું. નોકર ચાકર ડરીને છુપાઈ ગયા. રાધિકા એકલી ઊભી હતી. તેનું દિલ ઈચ્છતું હતું કે તે ભાગી જાય, પણ તેના પગ જાણે જમીનમાં જડાઈ ગયા હતા. ત્યારે જ તેમાંથી એક માણસે કહ્યું, ક્યાં છે તારો કરોડપતિ પતિ? આજે તેને બતાવીએ કે અમારી સાથે પંગો લેવાનું પરિણામ શું આવે છે. રાધિકાએ હિંમત ભેગી કરીને કહ્યું, મહેરબાની કરીને અહીંથી ચાલ્યા જાઓ. પણ તેના અવાજમાં તે મજબૂતી નહોતી જે તે લોકોને રોકી શકે. તે માણસ જોરથી હસ્યો, હવે તું અમને ભગાવશે? અને તેને આગળ વધીને રાધિકાનો હાથ પકડી લીધો. તે જ ક્ષણે રાધિકાની અંદર જાણે કંઈક તૂટી ગયું અને કંઈક જાગી ગયું. તેને પૂરી તાકાતથી પોતાનો હાથ છોડાવ્યો અને જોરથી બૂમ પાડી, છોડો મને. તેના અવાજમાં ડર નહીં પણ ગુસ્સો હતો. આ એ જ રાધિકા હતી જે ક્યારેય ચૂપ રહેતી હતી, પણ આજે તે પોતાની જાત માટે ઊભી થઈ ગઈ હતી. ત્યારે જ પંકજ પર ત્યાં પહોંચી ગયો. તેને જેવું આ બધું દેખાયું, તેનું લોહી ઉકળી ઉઠ્યું. તેને વિચાર્યા વગર તે લોકો પર હુમલો કરી દીધો. ઘરના ગાર્ડ્સ પણ હવે સક્રિય થઈ ગયા અને થોડી જ વારમાં પોલીસ પર ત્યાં પહોંચી ગઈ. આ વખતે મામલો અલગ હતો, કારણ કે પંકજ પહેલાં જ પુરાવા ભેગા કરી રાખ્યા હતા. તે જાણતો હતો કે આ લોકો ક્યારેય પણ પાછા આવી શકે છે. પોલીસે તે બધાની ધરપકડ કરી લીધી, પણ જતાં જતાં તેમાંથી એક માણસે ફરી એ જ વાત કહી, આ ખત્મ નથી થયું. આ શબ્દો રાધિકાના દિલમાં ફરીથી ડર બનીને બેસી ગયા.
રાતે જ્યારે બધું શાંત થઈ ગયું ત્યારે રાધિકા એકલી બેઠી હતી. તેનું આખું શરીર ધ્રુજતું હતું. પંકજ તેની પાસે આવ્યો અને તેને પોતાના હૃદય સરસી ચાપી લીધી. તેને ધીરેથી કહ્યું, હવે કંઈ નહીં થાય, હું છું ને. પણ આ વખતે રાધિકા રડી પડી અને બોલી, હું નથી ઈચ્છતી કે મારી વજહથી તમને કંઈ થાય. જો તમને કંઈક થઈ ગયું તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. પંકજે તેના આંસુ લૂછતા કહ્યું, પ્રેમમાં ડર નથી હોતો રાધિકા, અને જો હોય પણ છે તો તે આપણને મજબૂત બનાવે છે. તે રાતે બંને એકબીજાને વધુ ઊંડાણથી સમજ્યા. પણ આ ઘટનાએ તેમની જિંદગીને બદલી નાખી. હવે આ માત્ર એક પ્રેમ કહાની નહોતી, પણ એક લડાઈ હતી. ભૂતકાળ અને વર્તમાનની વચ્ચે, ડર અને હિંમતની વચ્ચે, અને ઇન્સાનિયત અને બુરાઈની વચ્ચે. આગામી થોડા દિવસો સુધી બધું સામાન્ય દેખાવા લાગ્યું, પણ અંદરને અંદર એક તણાવ બનેલો હતો. પંકજે પોતાની સુરક્ષા વધારી દીધી. રાધિકા પણ હવે વધુ સતર્ક રહેવા લાગી. પણ તેને એક વાત નક્કી કરી લીધી હતી કે હવે તે ડરીને નહીં જીવે. તેને પોતાની જાતને મજબૂત બનાવવાનો નિર્ણય કર્યો. તે પોતાના બાળક માટે, પોતાના પતિ માટે અને સૌથી વધુ પોતાની જાત માટે જીવવા માંગતી હતી. પણ તેને ખબર નહોતી કે અસલી પરીક્ષા હજી બાકી છે. કારણ કે જિંદગીની સૌથી મોટી લડાઈ બહારના દુશ્મનો સાથે નહીં, પણ અંદરના ડર સાથે હોય છે. તે રાત પછી બધું બહારથી ભલે સામાન્ય દેખાતું, પણ અંદરને અંદર જાણે દરેક વસ્તુ બદલાઈ ચૂકી હતી. ઘરની દિવાલો હવે પહેલા જેવી શાંત લાગતી નહોતી, પણ તેમાં એક અજાણ્યો ડર ગૂંજતો રહેતો હતો. રાધિકા દરેક નાના અવાજ પર ચોંકી જતી હતી અને પંકજ દરેક પળ સતર્ક રહેવા લાગ્યો હતો. પણ સૌથી વધુ ફેરફાર તેમના સંબંધમાં આવ્યો હતો. હવે આ માત્ર પતિ પત્નીનો સંબંધ નહોતો, પણ એક એવી દોર બની ચૂક્યો હતો જેમાં ભરોસો, દર્દ, ડર અને પ્રેમ બધું એકસાથે બંધાઈ ચૂક્યું હતું. પંકજે પોતાના બિઝનેસને થોડો પાછળ છોડી દીધો અને ઘર પર વધારે સમય આપવા લાગ્યો. તે જાણતો હતો કે આ સમય રાધિકાને તેની સાથે તેની સૌથી વધુ જરૂર રહે છે. રાધિકા પણ ધીરે ધીરે પોતાની જાતને સંભાળી રહી હતી, પણ તેના અંદર એક ડર હજી પણ જીવતો હતો. એ ડર કે ક્યાંક તેની વજહથી પંકજને કંઈ થઈ ન જાય. તે વારંવાર પોતાની જાતને સવાલ કરતી કે શું તેની જિંદગીમાં ખુશીઓ હંમેશા આટલી મુશ્કેલીઓ પછી જ આવે છે. પણ દર વખતે જ્યારે તે પોતાના બાળકને હસતા જોતી અથવા પંકજને પોતાના માટે ચિંતા કરતા જોતી, તો તેની અંદર જીવવાની એક નવી તાકાત જાગી જતી. સમય વીતી ગયો અને ધીરે ધીરે તે ઘટના પાછળ છૂટતી દેખાવા લાગી, પણ અસલી તોફાન તો હજી બાકી હતું. એક દિવસ પંકજને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. તેણે જેવો ફોન ઉપાડ્યો, બીજી તરફથી એક ઠંડી અને ખતરનાક અવાજ આવ્યો. બહુ ખુશ લાગી રહ્યા છો તમારી નવી જિંદગીમાં? પંકજ તરત જ સમજી ગયો કે આ એ જ લોકો છે. તેને શાંત રહેતા પૂછ્યું, શું જોઈએ છે તમારે? જવાબ આપ્યો, બસ એટલું કે જે અમારું હતું તે અમને પાછું જોઈએ. પંકજે ગુસ્સામાં કહ્યું, રાધિકા કોઈ વસ્તુ નથી જેને તમે તમારી કહી શકો. બીજી તરફથી હસવાનો અવાજ આવ્યો. દુનિયામાં દરેક વસ્તુની કિંમત હોય છે અને હવે તારે આ એ કિંમત ચૂકવવી પડશે. આ સાંભળતા જ પંકજના અંદર એક અજીબ ડર બેસી ગયો, પણ તેને પોતાની જાતને મજબૂત રાખતા ફોન કાપી નાખ્યો. તેને આ વાત રાધિકાથી છુપાવવાની કોશિશ કરી, પણ રાધિકા તેની આંખો વાંચી ચૂકી હતી. તેને પૂછ્યું, શું થયું? પંકજ થોડી ક્ષણ ચૂપ રહ્યો, પછી તેને સત્ય જણાવી દીધું. આ સાંભળતા જ રાધિકાનું દિલ જાણે બેસી ગયું. તે થોડી વાર સુધી કંઈ બોલી શકી નહીં. પછી ધીરેથી બોલી, મેં કહ્યું હતું ને કે આ લોકો આપણને ચેનથી નહીં જીવવા દે. પંકજે તેનો હાથ પકડીને કહ્યું, જ્યાં સુધી હું છું કોઈ તને અડી પણ નહીં શકે. પણ આ વખતે રાધિકાએ તેનો હાથ ધીરેથી છોડાવી લીધો અને બોલી, એ જ તો ડર છે. જો તમને કંઈ થઈ ગયું તો? આ કહેતા તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે રાતે બંને બહુ મોડે સુધી વાત કરી. પહેલી વાર રાધિકાએ એક એવો નિર્ણય લીધો જેને બધું બદલી નાખ્યું. બીજી સવારે જ્યારે પંકજ જાગ્યો તો રાધિકા રૂમમાં નહોતી. તેને આખા ઘરમાં તેને શોધી પણ તે ક્યાંય ન મળી. ત્યારે ટેબલ પર તેને એક ચિઠ્ઠી મળી. તેના હાથ ધ્રુજવા લાગ્યા, જાણે તેને પહેલા જ અંદાજો હોય કે તેમાં શું લખ્યું હશે.
તેણે ચિઠ્ઠી ખોલી અને વાંચવાનું શરૂ કર્યું. પંકજ, મને માફ કરી દેજે. હું જાણું છું કે તે મારા માટે જે કર્યું તે બીજું કોઈ નહીં કરી શકત. તે મને એક નવી જિંદગી આપી, ઇજ્જત આપી, પ્રેમ આપ્યો. પણ હું તારી જિંદગીને ખતરામાં ન નાખી શકું. મારો ભૂતકાળ મારો છે અને મારે જ તેનાથી લડવું પડશે. જો હું તારી સાથે રહીશ તો તે લોકો તને નુકસાન પહોંચાડશે અને હું આ ક્યારેય સહન નહીં કરી શકું. એટલે હું જઈ રહી છું મારા બાળકને તારી પાસે છોડીને, કારણ કે મને ખબર છે કે તેનાથી સારી જિંદગી કોઈ નથી આપી શકતું. તું તેને એ જ પ્રેમ આપજે જે તે મને આપ્યો. કદાચ આજ મારી કિસ્મત છે કે હું હંમેશા દૂરથી જ ખુશીઓ જોઉં. તું ખુશ રહેજે, એ જ મારી દુઆ છે. આ વાતતા જ પંકજના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની આંખો સામે અંધકાર છવાઈ ગયો. તેને તરત જ પોતાના માણસોને કોલ કર્યો અને રાધિકાને શોધવા માટે મોકલી દીધા. તે પોતે પણ પાગલની જેમ રસ્તાઓ પર તેને શોધવા નીકળી પડ્યો. દરેક જગ્યાએ, દરેક વળાંક પર, દરેક સ્ટેશન પર તેણે તેને શોધી, પણ તે ક્યાંય ન મળી. દિવસ વીતી ગયો અને રાત થઈ ગઈ, પણ રાધિકાની કોઈ ભાળ ન મળી. પંકજ તો પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. તેને પહેલીવાર અહેસાસ થયો કે કોઈને ખોવાનો દર્દ શું હોય છે. તે ઘરે પાછો ફર્યો અને પોતાના બાળકને હૃદય સરસો ચાપીને રડવા લાગ્યો. તેની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. પણ કહાની અહીં ખત્મ નથી થતી, કારણ કે અસલી વળાંક તો હજી બાકી હતો. તે જ રાતે અચાનક પંકજના ફોન પર એક વિડીયો આવ્યો. તેણે જેવો તેને ખોલ્યો, તેના હોશ ઉડી ગયા. વિડીયોમાં રાધિકા હતી બાંધેલી, ઘાયલ, અને તેની ચારે બાજુ એ જ લોકો ઊભા હતા. તેમાંથી એક બોલ્યો, જો તેને જીવતી જોવી હોય તો એકલો આવજે. પંકજની આંખોમાં હવે ડર નહીં, પણ આગ હતી. તેણે કોઈને પણ જણાવ્યા વગર લોકેશન પર જવાનો નિર્ણય કર્યો. તે જગ્યા શહેરની બહાર એક સુમસામ ગોદામ હતું. રાતનો અંધકાર હતો, ચારે બાજુ સન્નાટો. પંકજ ધીરે ધીરે અંદર ગયો. ત્યાં રાધિકા બાંધેલી હતી. જેવો તેણે પંકજને જોયો, તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તમે કેમ આવ્યા? પંકજે કહ્યું. કારણ કે હું તને ખોઈ શકું તેમ નથી. ત્યારે જ પાછળથી અવાજ આવ્યો, વાહ, કેટલો પ્રેમ છે ને. તે લોકો સામે આવી ગયા. તેમણે પંકજને ઘેરી લીધો. આજે જોઈશું તમારો પ્રેમ કેટલો મજબૂત છે. તેમણે પંકજને મારવાનું શરૂ કરી દીધું. પણ પંકજ ચૂપચાપ બધું સહન કરતો રહ્યો. તેની નજર માત્ર રાધિકા પર હતી. તે માત્ર તેને બચાવવા માંગતો હતો. ત્યારે જ મોકો મળતા જ તેને પોતાની જાતને છોડાવી અને રાધિકાની દોરડી ખોલી દીધી. બંને ભાગવા લાગ્યા, પણ તેમાંથી એકે પિસ્તોલ કાઢી લીધી. તેને નિશાન પંકજ પર સાધ્યું. તે ક્ષણે રાધિકાએ વિચાર્યા વગર પંકજની સામે પોતાની જાતને ઊભી કરી દીધી અને ગોળી તેની છાતીમાં વાગી. સમય જાણે થંભી ગયો. પંકજે તેને પોતાના બાહુ પાશમાં પકડી લીધી. રાધિકા, તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. રાધિકાના શ્વાસ ધીમા થઈ રહ્યા હતા. તેને હસતા હસતા કહ્યું, મેં કહ્યું હતું ને, હું તમને કંઈ નહીં થવા દઉં. પંકજની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. તું મન છોડીને ન જઈ શકે. રાધિકાએ ધીરેથી કહ્યું, હું ક્યાંય નથી જઈ રહી. હું હંમેશા અહીં જ રહીશ, તમારા દિલમાં, આપણા બાળકમાં. આ કહેતા તેની આંખો બંધ થઈ ગઈ અને તે ક્ષણે જાણે આખી દુનિયા રડી પડી. પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ અને તે બધાની ધરપકડ કરી લીધી. પણ જે ખોવાઈ ગયું હતું તે ક્યારેય પાછું તો આવી શકતું નહોતું. થોડા મહિનાઓ પછી પંકજે રાધિકાના નામે એક ટ્રસ્ટ શરૂ કર્યું, જે એવી મહિલાઓની મદદ કરતું જેમને સમાજે ઠુકરાવી દીધી હતી. તેને પોતાના બાળકને પ્રેમથી ઉછેર્યો, જેવો વાયદો તેને રાધિકાને કર્યો હતો. અને દરેક રાતે તે આકાશ તરફ જોઈને બસ એક જ વાત કહેતો, તું ગઈ નથી રાધિકા, તું દરેક તે સ્મિતમાં છે જે મેં કોઈને આપ્યું છે. અને આજ આ વાર્તાનું સૌથી મોટું સત્ય હતું કે પ્રેમ ક્યારેય ખત્મ નથી થતો. તે બસ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાઈ જાય છે અને ઇન્સાનિયત તે હંમેશા જીતે છે. હવે જરા એક ક્ષણ માટે તમારી જાતને એક સાચો સવાલ પૂછો. જો તમે લોકો તે રેલવે સ્ટેશન પર હોત, જ્યાં ભીડ વચ્ચે એક ભીંજાયેલી, તૂટેલી રાધિકા પોતાના બાળકને હૃદય સરસો ચાપીને દરેક પસાર થતા માણસ પાસે મદદની પોકાર કરી રહી હોત, અને તે જ ભીડોમાં કરોડોનો માલિક પંકજ ઊભો હોત, તો તમે શું કરત? શું તમે પણ બાકી લોકોની જેમ નજર નમાવીને આગળ વધી જાત? કે પછી પંકજની જેમ ઊભા રહીને
કોઈ અજાણ્યાની પીડાને સમજવાની કોશિશ કરત. અને જો તમે પંકજની જગ્યાએ હોત, જ્યાં એક તરફ તમારી આરામદાયક જિંદગી હતી, તમારું સ્ટેટસ હતું, તમારો સમાજ હતો, બીજી તરફ એક એવી મહિલા હતી જેને દુનિયાએ ઠુકરાવી દીધી હતી, તો શું તમે પણ વિચારત કે લોકો શું કહેશે? કે પછી બધું છોડીને ઇન્સાનિયતનો હાથ પકડી લે? અને જો તમે રાધિકાની જગ્યાએ હોત, જ્યાં દરેક મદદ પાછળ એક ડર છુપાયેલો હોય છે, દરેક નજરમાં શંકા હોય છે, તો શું તમે કોઈના પર ભરોસો કરવાની હિંમત કરી શકત? કે પછી આખી જિંદગી તે જ ડરના છાયામાં જીવત? અને સૌથી મોટો સવાલ કે જો તમારી સામે એવી પળ આવે જ્યાં તમારા એક નિર્ણયની કોઈની આખી જિંદગી બદલી શકાય તેમ હોય, તો શું તમે આગળ વધશો કે પછી વિચારીને પાછળ જ હટી જશો? હવે સાચું સાચું કહેજો કે જિંદગી તમને આવા મોકા આપે જ્યાં તમારે પસંદ કરવાનું હોય દોલત, સમાજ અને ડર, અથવા તો સાચો પ્રેમ, ભરોસો અને ઇન્સાનિયત, તો તમે શું પસંદ કરશો? કોમેન્ટમાં માત્ર એક શબ્દો લખો, દોલત કે ઇન્સાનિયત. તમારો જવાબ બતાવશે કે તમે દિલથી કેવા પ્રકારના માણસ છો. જો તમને પણ લાગે છે કે આ દુનિયાને પૈસા કરતાં વધારે સચ્ચાઈ, પ્રેમ અને ઇન્સાનિયતની જરૂર છે, તો આ વાર્તાને લાઈક જરૂર કરજો, પોતાના મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, અને આવી જ દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આગામી વાર્તા કદાચ કોઈ બીજાની નહીં પણ તમારી જિંદગીના કોઈ નિર્ણય સાથે મળતી આવતી હોઈ શકે છે. મળીએ આગામી વાર્તામાં. ત્યાં સુધી પોતાનું અને પોતાના